આપણે જે ઘરોમાં રહીએ છીએ એની દિવાલોની અંદર એક આખી દુનિયા છુપાયેલી છે. એક એવું નેટવર્ક જે આપણા રોજિંદા જીવનને પાવર આપે છે. આજે આપણે એ જ અદૃશ્ય નેટવર્ક એટલે કે કન્સીલ્ડ પીવીસી ઇલેક્ટ્રિકલ વાયરિંગને સમજવાના છીએ. તો ચાલો આની પાછળનું વિજ્ઞાન શું છે એ જોઈએ. ક્યારે વિચાર્યું છે કે જેવી આપણે એક સ્વિચ ઓન કરીએ છીએ તરત જ લાઇટ ચાલુ થઈ જાય છે, પંખો ફરવા લાગે છે, પણ દિવાલની અંદર એવું તો શું થાય છે? આ કોઈ જાદુ નથી. આ એક સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જશે. તો ચાલો હવે દિવાલોની પેલી પાર જઈએ અને એ જટિલ સિસ્ટમને સમજીએ જે આપણને દેખાતી નથી પણ આપણા જીવનને એકદમ સરળ બનાવે છે. જુઓ, આ કોઈ વાયરોનો ગૂંચવાયેલો જાડો નથી, બિલકુલ નહીં. એને એકદમ કાળજીપૂર્વક પ્લાન કરેલો એક હાઈવે સમજો, એક એન્જિનિયરિંગનો નમૂનો જે દરેક ઘરમાં શાંતિથી નોનસ્ટોપ કામ કરતો રહે છે. પણ સવાલ એ છે કે આટલી બધી મહેનતની જરૂર શું છે? કેમ બધું આટલું વ્યવસ્થિત રીતે ગોઠવવું પડે? વેલ, આ માત્ર સગવડ માટે નથી. આ બધાની પાછળ એક જ મુખ્ય કારણ છે: સેફટી, એટલે કે સુરક્ષા. આખી સિસ્ટમ આપણી અને આપણા પરિવારની સુરક્ષા માટે જ બનાવવામાં આવી છે. જરા જૂના જમાનાની કલ્પના કરો. ત્યારે વાયરો ખુલ્લા રહેતા હતા, એટલે કે નુકસાન, શોર્ટ સર્કિટ અને આગ લાગવાનો ભય હંમેશા માથે રહેતો. હવે આધુનિક સિસ્ટમ જુઓ, જ્યાં દરેક વાયર એક મજબૂત પાઇપની અંદર એકદમ સુરક્ષિત છે. આ માત્ર દેખાવમાં જ સારું નથી, પણ સલામતીની દૃષ્ટિએ પણ બેસ્ટ છે. ખરેખર તો આ અંધાધૂંધી અને વ્યવસ્થા વચ્ચેનો તફાવત છે. તો આના ફાયદા શું છે? સૌથી મોટો ફાયદો તો એ જ છે કે આ સિસ્ટમ આપણને ઇલેક્ટ્રિક શોકથી બચાવે છે. વાયરને કોઈ પણ જાતના નુકસાનથી સુરક્ષિત રાખે છે અને આગ લાગવાનું જોખમ તો લગભગ ના બરાબર કરી દે છે. અને હા, એનાથી દિવાલો એકદમ ક્લીન લાગે છે અને ભવિષ્યમાં કોઈ રિપેરિંગ કે ફેરફાર કરવો હોય તો એ પણ સરળ બની જાય છે. ઓકે, તો ચાલો હવે આ અદૃશ્ય નેટવર્કના મુખ્ય ભાગોને સમજીએ. એકવાર આપણે આના પાથ સમજી લઈશું એટલે આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ આપોઆપ સમજાઈ જશે. આ સિસ્ટમનો હીરો છે પીવીસી કોન્ડ્યુઇટ પાઇપ. તમે એને વાયરો માટેનું રક્ષણાત્મક બખ્તર પણ કહી શકો. આ પાઇપ જ વાયરોને બહારના નુકસાન, ભેજ અને દબાણથી બચાવીને રાખે છે. જો કોન્ડ્યુઇટ પાઇપ એક હાઈવે છે તો જંક્શન બોક્સને એક ટ્રાફિક સર્કલ સમજી લો. આ એ જગ્યા છે જ્યાં અલગ અલગ રસ્તા પરથી આવતા વાયર્સ એકદમ સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે જોડાય છે, જેથી વીજળીનો પ્રવાહ યોગ્ય દિશામાં આગળ વધી શકે. અને છેલ્લે આવે છે આ સિસ્ટમની જીવાદોરી, એટલે કે ઇલેક્ટ્રિકલ વાયરો. આ એ જ વાહક છે જે આ સુરક્ષિત પાઇપની અંદર રહીને આપણા ઘરના દરેક ખૂણે વીજળી પહોંચાડે છે અને આપણા જીવનને રોશન કરે છે. સારું, તો હવે આપણે સિસ્ટમના બધા ભાગો વિશે જાણીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે આ બધું દિવાલની અંદર ગોઠવાય છે કેવી રીતે? ચાલો આખી પ્રોસેસ પર એક નજર નાખીએ. આ પ્રક્રિયા પોતે જ એકદમ રસપ્રદ છે. આ બધું ઘરના બાંધકામ સમયે જ થાય છે. સૌથી પહેલાં દિવાલ પર આખું પ્લાનિંગ એટલે કે એક નકશો તૈયાર થાય છે. પછી એ પ્લાન મુજબ પાઇપ અને બોક્સ લગાવી દેવામાં આવે છે. એ પછી એ પાઇપમાંથી વાયર પસાર કરાય છે અને છેલ્લે દિવાલ પર પ્લાસ્ટર થઈ જાય છે અને બધું ગાયબ, એકદમ અદૃશ્ય. અને આ વાત એકદમ સાચી છે. સૌથી સારી ટેકનોલોજી એ જ છે જે આપણને દેખાયા વગર આપણું જીવન સરળ બનાવે. કન્સીલ્ડ વાયરિંગ બસ એ જ કામ કરે છે. તો હવે આપણે અંત તરફ છીએ અને એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ માત્ર વાયરિંગની એક પદ્ધતિ નથી. આ આપણા આધુનિક ઘરનો એક મૂળભૂત અદૃશ્ય આધાર સ્તંભ છે. ખરેખર આનાથી વધુ સારી રીતે આ સિસ્ટમને વર્ણવી ન શકાય. એ એક શાંત હીરો છે જે પડદા પાછળ રહીને સતત કામ કરે છે, જેથી આપણું જીવન સરળતાથી અને સૌથી અગત્યનું સુરક્ષિત રીતે ચાલે. તો આ આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? બસ 3 શબ્દો યાદ રાખવાના છે: સુરક્ષા, ટકાઉપણું અને સુંદરતા. એક સારી કન્સીલ્ડ વાયરિંગ સિસ્ટમ આ ત્રણેય વસ્તુઓની ગેરંટી આપે છે. આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આગલી વખતે જ્યારે ઘરમાં કોઈ સ્વિચ ચાલુ કરો ત્યારે 1 સેકન્ડ માટે એ અદૃશ્ય નેટવર્કને જરૂર યાદ કરજો, જે દિવાલોની અંદર શાંતિથી સતત આપણા માટે કામ કરી રહ્યું છે. નમસ્કાર. આપણે રોજબરોજ વીજળી તો વાપરીએ છીએ,
પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણી દિવાલોની પાછળ જે વાયરોનું આખું નેટવર્ક છે એને સુરક્ષિત કઈ રીતે રખાય છે? આજે આપણે એ જ છુપાયેલા બખ્તર વિશે વાત કરવાના છીએ, એટલે કે ઇલેક્ટ્રિક મેટલ કોન્ડ્યુઇટ વાયરિંગ. તો સવાલ એ ઊભો થાય છે કે ભાઈ, આટલા સારા વાયરને આપણે ધાતુની પાઇપમાં કેમ છુપાવીએ છીએ? શું એ માત્ર દેખાવ માટે છે કે પછી એની પાછળ કોઈ મોટું સેફટીનું કારણ છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આવો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં, વાયરને આ બખ્તરની જરૂર કેમ છે? પછી આખી કોન્ડ્યુઇટ સિસ્ટમમાં શું શું હોય છે, એની સાથે કામ કેવી રીતે થાય, આખી ઇન્સ્ટોલેશન પ્રોસેસ કેવી હોય છે, અને છેલ્લે આ કામ એકદમ કોન્ફિડન્સથી કઈ રીતે કરવો. તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી. વાયરને બખ્તરની શી જરૂર છે? જરા વિચારો. કોઈપણ બિલ્ડિંગની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એના શરીરની નસો જેવી છે. તો આ મેટલ કોન્ડ્યુઇટ શું છે? એ નસોને સાચવવા માટેનું એક મજબૂત હાડપિંજર છે. હવે જુઓ, તફાવત એકદમ સાફ છે. ખુલ્લા વાયર એટલે સીધું જોખમ. આગ લાગી શકે, શોર્ટ સર્કિટ થઈ શકે, ઇલેક્ટ્રિક શોક પણ લાગી શકે. પણ જ્યારે વાયર કોન્ડ્યુઇટની અંદર હોય ત્યારે એને ફિઝિકલ પ્રોટેક્શન તો મળે જ છે, સાથે સાથે સલામતી વધી જાય છે અને એકદમ પ્રોપર ગ્રાઉન્ડિંગ મળે છે, જે મોટા અકસ્માતોને ટાળે છે. તો સવાલ એ છે કે આ આખી રક્ષણાત્મક સિસ્ટમ બનેલી છે શેની? ચાલો એના એક એક પાર્ટને જરા નજીકથી જોઈએ. જો, આ સિસ્ટમના મુખ્ય ખેલાડીઓ છે. મેટલ પાઇપ, જે વાયરનો રસ્તો છે. કપલિંગ અને કનેક્ટર્સ, જે આ રસ્તાને જોડે છે. સ્ટ્રેપ્સ, જે તેને દિવાલ સાથે પકડી રાખે છે. અને સૌથી અગત્યનું જંક્શન બોક્સ, જ્યાં બધા વાયરના કનેક્શન એકદમ સેફલી થાય છે. તો કોન્ડ્યુઇટ એટલે શું? સાદી ભાષામાં એ માત્ર એક પાઇપ નથી, એ વાયર માટેનું બખ્તર છે. એક એવી ધાતુની ટ્યુબ જે વાયરને કોઈપણ જાતના ભૌતિક નુકસાનથી, પછી એ અથડામણ હોય કે દબાણ, એનાથી બચાવે છે. અને જંક્શન બોક્સ? એ તો આખી સિસ્ટમનો ટ્રાફિક જંક્શન છે. આ એક એવી સેફ જગ્યા છે જ્યાં બધી પાઇપોમાંથી આવતા વાયર ભેગા થાય છે અને જોડાય છે. અને એનાથી એ ખાતરી રહે છે કે આ જોડાણો એકદમ સુરક્ષિત છે અને ભવિષ્યમાં કોઈ રિપેરિંગ કરવું હોય તો સરળતાથી કરી શકાય. સારું, તો હવે આપણે બધા પાર્ટ્સ વિશે તો જાણી ગયા. હવે એ જોઈએ કે આ બધાને જોડવામાં કેવી રીતે આવે છે. આ સેક્શનમાં આપણે કોન્ડ્યુઇટને વાળવાની અને જોડવાની જે બેઝિક ટેકનિક છે એના પર નજર નાખીશું. પણ કામ શરૂ કરીએ એ પહેલાં એક ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખજો. પાઇપ વાળતા પહેલાં રસ્તો નક્કી કરો. જો પ્લાનિંગ બરાબર હશે ને, તો સમય, મહેનત અને સામાન બધું જ બચશે. હવે પાઇપ વાળવી એ કદાચ થોડું અઘરું લાગે, બરાબર? પણ એવું નથી. જુઓ, બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલાં, બરાબર માપીને નિશાન કરો. પછી એને બેન્ડરમાં સેટ કરો. હવે એકદમ સ્થિર રીતે પ્રેશર આપો અને છેલ્લે એંગલ ચેક કરી લો. બસ, કેટલું સહેલું છે. ચાલો, તો હવે આપણે નાની નાની સ્કિલ્સ તો શીખી લીધી. હવે આખી ઇન્સ્ટોલેશન પ્રોસેસ પર એક નજર કરીએ, શરૂઆતથી અંત સુધી. સમજો કે આ એક સફળ પ્રોજેક્ટ માટેની બ્લુપ્રિન્ટ છે. આખી પ્રોસેસને આપણે 5 સરળ તબક્કામાં વહેંચી શકીએ. સૌથી પહેલાં રૂટ પ્લાન કરો. પછી જ્યાં જરૂર હોય ત્યાં બોક્સ લગાવો. એ પછી કોન્ડ્યુઇટ પાઇપ ગોઠવીને એને ફિક્સ કરો. પછી આવે છે વાયર ખેંચવાનું કામ. અને છેલ્લે સ્વિચ, સોકેટ જેવા ઉપકરણોને કનેક્ટ કરો. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર. એવા કયા સિદ્ધાંતો છે જે એ સુનિશ્ચિત કરે છે કે કામ એકદમ સુરક્ષિત અને પ્રોફેશનલ થયું છે, જે લાંબા સમય સુધી ટકે? તો અહીં કેટલાક નિયમો છે જેની સાથે કોઈ બાંધછોડ નહીં. કોન્ડ્યુઇટને એકદમ મજબૂત રીતે બાંધો, જેથી એ ઝૂલી ન જાય. ગ્રાઉન્ડિંગ હંમેશા પ્રોપર હોવું જોઈએ. ખાતરી કરો કે ક્યાંય પણ કોઈ ધારદાર કિનારી નથી જે વાયરને છોલી નાખે. અને હા, જંક્શન બોક્સ હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં સહેલાઈથી પહોંચી શકાય. આ નિયમો આપણી સેફટીની ગેરંટી છે. તો આપણે શું સમજ્યા? મેટલ કોન્ડ્યુઇટ એ માત્ર વાયરનું કવર નથી, પણ એક આખી સુરક્ષા સિસ્ટમ છે. હવે જરા આપણી આસપાસ નજર કરો. આપણી સ્કૂલ, હોસ્પિટલ, ઓફિસ કે પછી આપણું પોતાનું ઘર. કઈ કઈ જગ્યાએ આ છુપાયેલું બખ્તર આપણને ખબર પણ નથી અને શાંતિથી સુરક્ષિત રાખી રહ્યું છે? મને ખાતરી છે હવે એ દરેક જગ્યાએ દેખાવા લાગશે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો.
આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.